પાડવાની અને ડિબેન્ચરની રકમ પરત કરવા અંગેની આમ નોંધની સમજૂતી। મિત્રો ડિબેન્ચર બહાર પાડવા હોય તો ત્રણ કિંમતે બહાર પાડી શકાય। નંબર 1 દાર્શનિક કિંમતે એટલે કે મૂળ કિંમતે। નંબર 2 વટાવે અને નંબર 3 પ્રીમિયમે બહાર પાડી શકાય। પ્રીમિયમ એટલે કે જો તમારી પાસે દાર્શનિક કિંમત 100 રૂપિયા હોય વેલ્યુ ને કંપની 100 જ લેતા દાર્શનિક કિંમત 100 કરતા ઓછા લે તો વટાવે, 100 કરતા વધારે લે તો પ્રીમિયમ। ડિબેન્ચરની રકમ પરત કરવી છે તો પરત કરવાની કિંમત બે હોઈ શકે, એક દાર્શનિક કિંમતે અને નંબર 2 પ્રીમિયમે પરત કરવા। અહીંયા પ્રીમિયમે બહાર પાડવા છે, અહીંયા પ્રીમિયમે પરત કરવા યાદ રાખજો। ત્યારબાદ તમારી પાસે એક ગણતરી લઈ લેવાની, ગણતરી કે ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત ક્લિયર, દાર્શનિક કિંમત XYZ। ડિબેન્ચર વટાવ આવી શકે, ડિબેન્ચર વટાવ અથવા તો જામીનગીરી પ્રીમિયમ અનામત। વટાવ કહે તો કંપની ઓછા લેશે, જામીનગીરી પ્રીમિયમ કહે તો વધારે લેશે। એટલે કંપનીને મળવાની રકમ અથવા કંપનીને ખરેખર મળેલ રકમ, ત્યારબાદ તમારી પાસે પરત કરવાની કહે તો ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત પ્લસ ડિબેન્ચર પરત પ્રીમિયમ। પેલા પાસે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જો પ્રીમિયમે પરત કરવાના હોય તો ડિબેન્ચર દીઠ પરત કરવાની રકમ અત્યાર સુધી એવું જ હતું કે જે કંપની મળવાની રકમ છે આપણે શું કરતા હતા, હપ્તે લેતા હતા। અહીંયા આપણે એક નોંધ મૂકી દઈએ છીએ, નોંધ કે ડિબેન્ચરની રકમ એક સામટી એટલે કે ભેગી, એક સામટી કે ભેગી એટલે કે બધી જ રકમ મંગાવવામાં આવે છે એમ માની લેવાનું। દાખલામાં સૂચના હે, હવે જે ટોપિક છે તમારા દરેક દાખલામાં એવું જ થવાનું કે ડિબેન્ચરની રકમ એક સામટી ભેગી કરવાની છે। અત્યાર સુધી આપણે જોયું હતું તેમાં શું હતું, ટુકડે હતી, યાદ રાખજો। હવે મિત્રો ધ્યાન આપજો, તમારી પાસે આમ જોઈએ તો ત્રણ મુદ્દા છે, ડિબેન્ચર બહાર પાડવાના અને પરત કરવાના 2, એટલે ટોટલ તમારી પાસે 6 આમનોંધ હશે। 3 ગુણ્યા 2 6 આમનોંધ। આપણી પાસે મુદ્દો બનાવે નંબર 1 માં પણ કઈ પરિસ્થિતિ જોઈએ, 1 એટલે દાર્શનિક કિંમતે બહાર પાડ્યો અને પરત બી કઈ કિંમતે પર કાઢ્યો, દાર્શનિક કિંમતે 1 એટલે મારી પાસે એમ કહેવાશે કે ડિબેન્ચર
ડિબેન્ચર દાર્શનિક કિંમતે બહાર પાડી, દાર્શનિક કિંમતે જ પરત કર્યો. ડિબેન્ચર દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત, દાર્શનિક કિંમતે બહાર પાડી, દાર્શનિક કિંમતે પરત કરવાના ત્યારે બહાર પાડે ત્યાંની બે આમનોંધ. તો તમારી પાસે જે અરજીની બે આમનોંધ છે તે જ પહેલી આમનોંધ એવી લખતા હતા, બેંક ખાતે ઉધાર. બેંક સામા મૂકતા હતા ક્વેશ્ચન માર્કમાં. તે ડિબેન્ચર અરજી ખાતે એમ લખતા હતા, પણ મિત્રો યાદ રાખજો અરજી અને મંજૂરી ખાતે બે હાથે લખવાનું. ક્યારે લખવાનું? બધી જ રકમ હાથે ભેગી મંગાવે તો, જો ટુકડે મંગાવે તો અરજી ખાતે, ને ભેગી મંગાવે તો અરજી અને મંજૂરી ખાતે. સૂત્ર લખી દે, ડિબેન્ચરની સંખ્યા અથવા તો મળેલ અરજીઓ, યાદ રાખજો મળેલ અરજીઓ ગુણ્યા કંપનીને મળવાની રકમ, એટલે ડિબેન્ચર દીઠ મળેલ રકમ. જે મળવાની રકમ છે તે જ એક સામટી મંગાવી લીધી. ક્લિયર? ચાલો નંબર 2, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું બંધ કરી દે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે. આ બેંક ખાતે ક્યારે આવે? વધારાની અરજી હોય તો, મિત્રો એક પણ દાખલો એવો નથી કે જેમાં વધારાની અરજી છે, ખાલી મુદ્દો કરાવી નાખ્યો. ક્લિયર? એટલે જો તમારી પાસે દાર્શનિક કિંમતે બહાર પાડ્યા તો હવે જો તમને એમ કે વટાવે બહાર પાડવાનો, પ્રીમિયમે બહાર પાડવાનો, તો આ જ આમદનમાં વટાવ એટલે બીજી આમદનમાં ઉધાર ને પ્રીમિયમ કહે તો જમા. આટલું યાદ રાખજો. એક જ આમદન પર બધું યાદ રાખવાનું છે. કયું? વટાવ કહે તો ઉધાર ને પ્રીમિયમ કહે તો જમા. હવે જો પ્રીમિયમે પરત કરવાનું કહે તો આ આમદનમાં બીજા બે ખાતા ઉમેરાય, પરત નુકસાન ઉધાર ને પરત પ્રીમિયમ જમા. જો મૂળ કિંમતે પરત કરવાનો, દાર્શનિક કિંમતે પરત કરવાનો તો કોઈ સવાલ જ નથી, તો આપણી બેઝિક જ છે. જો પ્રીમિયમે પરત કરવાનું કહે તો બીજા બે એકાઉન્ટ ઉમેરવાના, ડિબેન્ચર પરત નુકસાન ખાતું ઉધાર ને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું શું લખવું? જમા. હવે તમારી પાસે પરત કરવાની પણ બે આમનોંધ. મારી પાસે પહેલા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર. હવે જો મારી પાસે સૂત્ર બનાવવું હોય તો મારી પાસે બનાવી શકાય કે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત. અહીંયા પણ ડિબેન્ચરની સંખ્યા કઈ સંખ્યા? પરત કરવાના ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. એટલે મારી પાસે ડિબેન્ચર ટુ હોલ્ડર ટુ બેંક, બીજી આમનોંધ કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. બેંક કાં જશે? ક્વેશ્ચન માર્કમાં જશે. તો અહીંયાથી જજો રકમ જે મળવાની તે શું લખવાની? તમારે જમા જે થઈ જશે પાછી શું થશે? ઉધાર થઈ ગઈ પાછી શું લખવાની? જમા. યાદ રાખજો. આ રીતે તમારી પાસે ડિબેન્ચર બહાર પાડે ત્યારે બે આમનોંધ ને પરત કરવાની પણ બે આમનોંધ યાદ રાખજો.
ધ્યાન આપજો, ડિબેન્ચર વટા મેં બહાર પાડી દાર્શનિક કિંમતે પરત કરવાના, તો ચારે ચાર આમદન સેમ જ રહેશે. પહેલી આમદન જો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, એટલે મારી પાસે અહીંયા જે વટાવ છે તે શું થશે? માઈનસ. દાખલા તરીકે બતાવું છું, 100 રૂપિયા 10 ઓછા લીધા તો કંપનીને મળવાની રકમ કેટલી થવાની? 90. હવે મારી પાસે પહેલી આમદન તો કોઈ બદલાવાની નથી, કોઈ બી સંજોગ 6 એ 6 આમદન માં કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમદન ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે ક્યારે આવે? વધારાની અરજી હોય તો. બરાબર, પણ કોઈ એવો દાખલો છે નથી એટલે હવે કાઢી નાખ્યો મેં. હવે વટાવ એટલે કંપની વધારે લેવાની કે ઓછા લેવાની? ઓછા. એટલે કંપનીને ફાયદો થવાનો કે નુકસાન? નુકસાન. તો નિયમ શું કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તો અહીંયા લખાશે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. શું લખાશે? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર જે કીધું તો ડિબેન્ચરની સંખ્યા શું લખાશે? ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ વટાવ, ડિબેન્ચર દીઠ વટાવ તે ખાલી જગ્યા ટકાના, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. અહીંયા જે લખાશે તો બહાર પાડેલ ડિબેન્ચરની સંખ્યા અથવા મંજૂર કરેલ ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ, ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત. એટલે બહાર પડે ત્યારે બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. પ્રીમિયમ એ બહાર પડવાનો હોય તો આ વટાવ નીકળી જશે અને પ્રીમિયમ સુધી હશે જમા. ક્લિયર? હવે મારી પાસે રિટર્ન કરવાની બે જ આમદન, કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં આવશે. ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બેંક. કઈ આમદન? ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બેંક, ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બેંક. ક્લિયર? ચાલો હવે વિચારીએ, મારી પાસે પ્રીમિયમે બહાર પાડી દાર્શનિક કિંમતે પરત કરવાનો છે. કઈ કિંમતે? પ્રીમિયમે બહાર પાડી દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. તો પહેલી આમદનમાં તો કોઈ ફરક પડવાનો જ નથી. યાદ રાખજો, પહેલી આમદન તો જે તમારી છે તે બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. એટલે તમારી પાસે દાખલા તરીકે આ 20 રૂપિયા પ્રીમિયમ છે, તો અહીંયા જો પ્રીમિયમ કે તો પ્લસ, તો કંપનીને મળવાની રકમ કેટલી થઈ ગઈ? 120. કેટલી થઈ ગઈ? 120. હવે વિચારીએ 120 રિટર્ન કરવાની છે, એનો અર્થ કે બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર લખ્યું એટલે મારી પાસે ગમે તે ડિબેન્ચર લખાય તો સંખ્યા ગુણ્યા દાર્શનિક કિંમત યાદ રાખવાની. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ, ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત તે પ્રીમિયમે બહાર પાડવાનું, તો તે જામીનગીરી. પ્રીમિયમની જગ્યાએ એક શબ્દ વધારવાનો. જો શેરનું પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ, અને ડિબેન્ચરનું પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. કૌંસમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ, ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ, ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ. રિટર્ન કરે ત્યારે બે આમદન ફિક્સ, ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બેંક. ક્યારે? મૂળ કિંમતે પરત કરે તો. ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બેંક ફિક્સ. એટલે મારી પાસે લખાશે કે પ્રીમિયમે બહાર પાડી દાર્શનિક કિંમતે પરત કરો. હવે જે આ દાર્શનિક કિંમત છે એની જગ્યાએ એમ કહેશે ડિબેન્ચર પ્રીમિયમે પરત કરવાના. કેવી રીતે આવશે? પ્રીમિયમે. નંબર 4 1 2 એટલે આ બાજુ નંબર 1 કોણ છે? દાર્શનિક કિંમત. ડિબેન્ચર દાર્શનિક કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના. જો નંબર 2 માં પ્રીમિયમ એટલે મારી પાસે દાર્શનિક કિંમત એટલે અહીંયા 100 છે,
એટલે કંપનીએ લીધા 20 તો આ કઈ કિંમતે બહાર પાડી? દાર્શનિક કિંમત. કઈ કિંમતે રિટર્ન કર્યો તો? દાર્શનિક કિંમત કરતા વધારે, એટલે પ્રીમિયમ એ પરત કર્યો. તો મારી પાસે પહેલી આમદન તો કોઈ બતાવવાનું જ નથી. બેંક ખાતે ઉધાર, તો ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે. ક્લિયર? હવે મારી પાસે પહેલા દાર્શનિક કિંમતે જે બહાર પાડે ને તે આમદન બેઠી લખી દે. દાર્શનિક કિંમતે બહાર પાડે છે બેઠી લખી દઈએ આપણે. દાર્શનિક કિંમતે બહાર પાડે તેની બેઠી લખી દઈએ. તો આમદન શું લખાશે? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે. બીજી આમદન ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. કઈ આવશે? ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત. આ દાર્શનિક કિંમતે બહાર પાડ્યા. હવે જો તમને એમ કે દાખલામાં પ્રીમિયમે પરત કરવાનો હોય, જો અહીં પ્રીમિયમે પરત કરવાનો હોય એવો દાખલામાં સૂચના આપશે, તો તમારી પાસે બહાર પાડે તે જ સંજોગે બીજી આમદનમાં બે એકાઉન્ટ ઉમેરવાના. બહાર પાડતી વખતે તેની બીજી આમદનમાં બે એકાઉન્ટ ઉમેરવાના. કયા બે ખાતા ઉમેરાશે? ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. જો ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પરત નુકસાન અને પરત પ્રીમિયમ બંનેની રકમ સરખી. એનો અર્થ કહીએ મારી પાસે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ બરાબર ને પરત પ્રીમિયમની રકમ. પરત પ્રીમિયમ ની રકમ, અરે પરત પ્રીમિયમની રકમ જો ડિબેન્ચર દીઠ. ક્લિયર? હવે તમારી પાસે રિટર્ન કરે ત્યારે બે આમનો લખતો હતો. ડિબેન્ચર ટુ હોલ્ડર ટુ બેંક. તેમાં પરત કરવાની બીજી આમનોન જે ખાલી યાદ રાખજો તે સેમ રહેશે, સરખી રહેશે. પણ પહેલી આમનોનમાં ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કાઉન્સ પરત કરવાની બે આમદન હતો, તેમાં ડિબેન્ચર ટુ હોલ્ડર ટુ બેંક. તેમાં પહેલી બદલવાની ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કઈ લખાશે? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ. ડિબેન્ચર પરત પ્રીમિયમ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. હોલ્ડરની રકમ સામે જશે? ક્વેશ્ચન માર્કમાં જશે. બીજી આમની ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. બેંક સામે જશે? ક્વેશ્ચન માર્કમાં. એટલે આ જે રકમ જમા છે તો અહીંયા ઉધાર થઈ હશે, અહીંયા રકમ ક્વેશ્ચન. ક્લિયર? હવે નંબર વટાવે બહાર પાડી. જોજો વટાવે બહાર પાડી બે એનો અર્થ શું લખાશે? વટાવે બહાર પાડી. ડિબેન્ચર વટાવે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના. એનો અર્થ કે ચારે ચાર આમદન સેમ હે, ખાલી બદલાશે શું? આ જે આમદન છે બીજી તેમાં કયું લખતા છે? જોજો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર. વટાવ છે તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. પરત પ્રીમિયમ, જો પ્રીમિયમ એ પરત કરવાનું એટલે જો આ બ્લુ પેલે લખ્યું છે પરત નુકસાન ઉધાર અને પરત પ્રીમિયમ ખાતું જમા. હવે વટાવની કિંમત લખવી અહીંયા તો શું લખાશે? ડિબેન્ચરની સંખ્યા. શું લખાશે? ડિબેન્ચરની સંખ્યા
ગુણ્યા ડિબેન્ચર દીઠ વટાવ, ડિબેન્ચર દીઠ વટાવ. રિટર્ન કરે ત્યારે બે આમદનમાં કોઈ ફરક નહીં. કઈ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર ટુ બે. યાદ રાખજો. 3(2) ત્રીજો એટલે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડી. એ રીતે બહાર પાડી, પ્રીમિયમ બહાર પાડી, પ્રીમિયમે પરત કરવાનું. પહેલી આમદનમાં કોઈ ફરક નહીં પડશે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમદન ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, ડિબેન્ચર ખાતે. આ દાર્શનિક કિંમત. વટાવે બહાર પાડતે તો ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર. અહીં કઈ રીતે બહાર પાડ્યો? પ્રીમિયમ. એટલે તે જામીનગીરી પ્રીમિયમ અનામત શબ્દો. કયો શબ્દ લખાશે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, અનામત ખાતે. હવે આની કિંમત મૂકી દે. ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત, ડિબેન્ચર દીઠ દાર્શનિક કિંમત. અહીંયા પણ ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ પ્રીમિયમ, પરત પ્રીમિયમ નથી, પ્રીમિયમ, ડિબેન્ચર દીઠ પ્રીમિયમ. હવે જો અંડરલાઈન કરી છે, પ્રીમિયમે પરત કરવાના કહે તો બીજા બે એકાઉન્ટ ઉમેરીએ. બે કયા બે ખાતા ઉમેરીએ? ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. એટલે મિત્રો યાદ રાખજો, પ્રીમિયમે પરત કરવાને કહે તો બહાર પાડતી વખતે બીજી આમદનમાં બે હાથે ટોકવાનું છે. ઘણાઓ વિચાર પ્રીમિયમે પરત કરવાનું એટલે પરત કરતી વખતે ધ્યાનમાં લેવાનું, એવું નથી. પ્રીમિયમે પરત કરવાનું એટલે કંપની વધારેના આપવાની છે. ક્યારે આપવાની? ભવિષ્યમાં. તો ભવિષ્યનું દેવું માટે અત્યારથી આપણે ઊભું કરવાનું, એની જોગવાઈ ઊભી કરવી પડશે. તો યાદ રાખજો, પરત નુકસાન અને પરત પ્રીમિયમ બેની રકમ સરખી. એનો અર્થ કે સૂત્ર બની જશે ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર દીઠ, ડિબેન્ચર દીઠ પરત પ્રીમિયમ, ડિબેન્ચર દીઠ પરત પ્રીમિયમ. ક્લિયર? બીજી બે આમદન રિટર્ન કરી દે. ડિબેન્ચર ટુ હોલ્ડર, હોલ્ડર ટુ બે. તે જ આમદનમાં પહેલીમાં ઉમેરી દેવાનું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનું. આ રીતે તમારી પાસે 6 આમનોંધ આવશે. આ 6 આમનોંધ અચૂક પરીક્ષા માટે કરવાની. યાદ રાખજો.